નમસ્કાર દોસ્તો, સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસનું ઓપરેશન અવોઇડ કરી શકાય? દોસ્તો, આ જે સવાલ છે અમને ખૂબ જ કોમનલી પૂછવામાં આવે છે. તો આજે એની ચર્ચા કરીએ કે સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ છે એ સૌથી પહેલાં શું હોય છે. તમારો જે આપણો મગજનો ભાગ છે ત્યાંથી લઈને છેક નીચે સુધી આપણી એક નસ જતી હોય છે, જેને સ્પાઇનલ કોર્ડ કહેવાય છે. હવે તમે એમ સમજો કે આ એક નાનું હોલ છે, તેની અંદરથી આપણી નસ જાય છે. તો આ જે હોલ છે આને કહેવાય છે સ્પાઇનલ કેનાલ, જે અહીંયા આખું છેક નીચે સુધી બનેલું હોય છે, ત્યાંથી નસ જાય છે. હવે આ હોલ જો નેરો થઈ જાય, મતલબ કે સાંકડું થઈ જાય, તો તેને કહેવાય સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ. એમાં પછી તમને કમરમાં દુખાવો થાય, એક કે બંને પગમાં દુખાવો થાય, પગમાં ભારેપણું રહે, જણજણાટી થાય, ખાલી ચડે, સાયટિકા જેવી તકલીફ થાય, તમે થોડું ચાલો એટલે પગ ભારે થઈ જાય અને બેસી જવું પડે. આ બધી જ તકલીફ તમને થઈ શકે છે. હવે સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ થયું હોય તો સૌથી કોમન કારણ યુઝ્યુઅલી ઓલ્ડ એજમાં જે 50-60 વર્ષે થતું હોય એ હોય છે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી. લિગામેન્ટમ ફ્લેવમ એટલે શું કે એ તમારી નસની પાછળ એક નાનું સ્ટ્રક્ચર આવેલું હોય છે, એક વસ્તુ હોય છે. એ જો જાડી થઈ જાય તો તમારી નસને અંદરથી જવાની જગ્યા રહેતી નથી, એ નસને દબાવવા માંડે અને આવી તકલીફ થઈ શકે. જો એક જ લેવલ ઉપર, મતલબ કે ખાલી ચોથા અને પાંચમા મણકા વચ્ચે જ તમને આવી ફ્લેવમ હાઇપરટ્રોફી હોય તો યુઝ્યુઅલી એનું દવાથી, ફિઝિયોથેરાપીથી એ બધાથી જ નિરાકરણ આવી જતું હોય છે. પણ જો મલ્ટી લેવલ હોય, મતલબ કે 2-3 જગ્યાએ તમને બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને એની નીચેના મણકા વચ્ચે બધે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી હોય અને તમારી નસ ખૂબ દબાતી હોય તો તેમાં તકલીફ થઈ શકે છે. તેમાં પણ જો અર્લી સ્ટેજ હોય તો દવાથી, ફિઝિયોથેરાપીથી આરામ મળી શકે. પણ જો તમને આ બધાથી આરામ ન મળતો હોય તો તમારે તમારા જે સ્પાઇન સર્જન છે તે તમને કદાચ એપિડ્યુરલ ઇન્જેક્શન, મતલબ કે કમરમાં જે ઇન્જેક્શન આપવાનું હોય છે તેની સલાહ આપી શકે છે. હવે આ લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી છે તેની સાથે જો સ્લીપ ડિસ્ક હોય, મતલબ કે આગળથી ગાદી પણ ખસી ગઈ હોય, આજુબાજુના જે નાના સાંધા હોય છે એ પણ મોટા થઈ ગયા હોય તો ચારે બાજુથી નસની ઉપર દબાણ વધી જાય છે. અને આવા કેસીસમાં યુઝ્યુઅલી દવાથી, ફિઝિયોથેરાપીથી આરામ નથી મળતો હોતો. અને જો તમને તેની સાથે કમરમાં દુખાવો, 5-10 ડગલા ચાલીને બેસી જવું પડતું હોય, કે પછી તમે ઘરે કોઈ બેન જમવાનું બનાવતા હોય અને બેસી જવું પડે, એક રોટલી બનાવીને બેસી જવું પડે, તમને સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડે, તમારો દુખાવો અસહ્ય હોય અને દવાથી ને એ બધાથી ફરક ન પડે તો પછી ઓપરેશનની જરૂરત પડી શકે છે. અધરવાઇઝ યુઝ્યુઅલી સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસની ટ્રીટમેન્ટ સરળ હોય છે, ઇઝી હોય છે અને તમે તેમાંથી ઇઝીલી બચી શકો છો. ફક્ત કસરતો કરવાની હોય છે અને દવા લેવાની હોય છે. તેમાં કોઈ જ ચિંતા જેવું રહેતું નથી. આવી કોઈ પણ તકલીફ હોય તો તમે અમદાવાદ અથવા ગાંધીનગર ખાતે અમને બતાવવા માટે આવી શકો છો. ધન્યવાદ.